અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીના કલાકારોની જોખમી રાઇડ. અમદાવાદના રસ્તાઓ પર કરવામાં આવેલા પ્રમોશન દરમિયાન કાયદાના ધજાગરા ઉડાડતા હોય તેવો વિડીયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાઇક ચલાવી રહેલા પ્રેમ ગઢવી, ટીકુ તલસાણિયા અને જેસલ જાડેજાની ઓળખ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાત્રે ફિલ્મનું પ્રીમિયર પણ છે. 3 દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય હોવાના કારણે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ભારે વરસાદની સાથે 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગના ડાયરેક્ટર અનુસાર ભારે વરસાદ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચાલતી ડમી શાળાઓ અને ખાનગી ટ્યુશન બંધ કરવા માંગ. ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષક ખાનગી ટ્યુશન ક્લાસના ચલાવી શકે એવી જોગવાઈ હોવા છતાં તેનું રાજ્યમાં ક્યાંય પણ પાલન થતું નથી. જેના કારણે રાજ્યમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસ અને ડમી શાળાઓ બંધ કરવા માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સત્તાધીશોની રહેમનજર અને ઉદાસીનતાના કારણે રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસનો રાફડો ફાટ્યો હોવાના શાળા સંચાલક મહામંડળે દાવો કર્યો છે. તેમજ 48 વર્ષોથી માત્ર પરિપત્રથી જ ઉચ્ચતર શિક્ષણ ચાલતું હોવાની ફરિયાદ શિક્ષણ મંત્રીને કરવામાં આવી છે. આવતીકાલે લીંબડીના સુદામડા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થશે. 31 ઓક્ટોબર લીંબડી વિધાનસભા સુદામડા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદના હળદળમાં મંજૂરી વગર થયેલી મહાપંચાયતમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જોકે હવે આમ આદમી પાર્ટીને ખેડૂત મહાપંચાયત યોજવાની પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એએમસી કમિશનરે જાહેરમાં ડેપ્યુટી કમિશનરને ખખડાવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાખો રૂપિયાનો સરકારી પગાર લેતા એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અધિકારીઓ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જાહેરમાં ખખડાવતા કહ્યું હતું કે તમને જ તમારા વિભાગમાં શું કામગીરી કરવાની હોય છે તેની ખબર નથી તો કામ કેવી રીતે કરશો? તમારી પાસે વિભાગની કોઈ માહિતી હોતી નથી. શું તમે મારા માટે કામ કરો છો? આઈએએસ કક્ષાના અધિકારીને આ રીતે જાહેરમાં ખખડાવવામાં આવતા અન્ય અધિકારીઓમાં પણ સોપો પડી ગયો હતો. પ્રેઝન્ટેશન દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પોતાની વાત રજૂ કરી શક્યા નહોતા, જેથી કમિશનર ખૂબ નારાજ થયા હતા. યુવતીનું પિયરિયા દ્વારા પતિના ઘરેથી સ્કોર્પિયો કારમાં અપહરણ. ગુજરાત હાઈકોર્ટમાં એક યુવકે તેની પત્નીને તેના જ પિયરિયાઓ સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા અને તેની મરજી વિરુદ્ધ ગોંધી રાખી હોવાની રજૂઆત સાથે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી, જે અંગે હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ કાઢી યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કરી વધુ સુનાવણી 4 નવેમ્બરના રોજ રાખી છે. 20 લાખમાં 1 BHK આપવાનું કહી છેતરપિંડી. અમદાવાદના વિજલપુરમાં રહેતા અને પેટ્રોલ પંપ પર નોકરી કરતા આધેડની રિયલ એસ્ટેટના એજન્ટે વિજલપુરમાં 1 BHK ફ્લેટ 20 લાખ રૂપિયામાં આપવાનું કહી અલગ અલગ બહારના હેઠળ ફ્લેટના 6.10 લાખ રૂપિયા લીધા, જે બાદ ફ્લેટ આપ્યો નહીં. આ અંગે આધેડે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. રેલવેના નિવૃત્ત લોકો ઇન્સ્પેક્ટર સાથે 30 લાખની ઠગાઈ. અમદાવાદમાં રહેતા નિવૃત્ત રેલવેના લોકો ઇન્સ્પેક્ટર સાથે સાયબર ગઠિયાઓએ 30.65 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. નિવૃત્ત ઇન્સ્પેક્ટરને શેરબજારમાં રોકાણ કરવાનું કહી તેમની વિગત મેળવી શરૂઆતમાં 25 લાખ પડાવ્યા, જે બાદ 44 લાખ રૂપિયાનો નફો બતાવ્યો. નફાની રકમ ઉપાડવા બીજા 5 લાખ ભરાવ્યા. આમ કુલ 30.65 લાખ રૂપિયાની ઠગાઈ મામલે નિવૃત્ત ઇન્સ્પેક્ટરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં ડિજિટલ ગુડ ગવર્નન્સની ક્રાંતિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાગરિક દેવો ભવ અભિગમને ડિજિટલ ગુડ ગવર્નન્સથી સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચનો 5મો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો, જેમાં એક રાજ્ય એક પોર્ટલ વિઝન સાથે સરકાર નાગરિકોના ઘર આંગણેનો મંત્ર ચરિતાર્થ કરવા 12 મુખ્ય ભલામણો કરવામાં આવી. આ અહેવાલમાં સિંગલ સાઇન ઓન સિસ્ટમ, એકવાર માહિતી આપો, વારંવાર લાભ મેળવો અને ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવીને રિએક્ટિવથી પ્રોએક્ટિવ ગવર્નન્સ તરફ આગળ વધવાની દિશા દર્શાવાઈ છે. કમિશનરને રજૂઆત બાદ પોલીસે અરજી લીધી. રાણીપમાં રહેતા અને રાણીપમાં દુકાન ધરાવતા એક જ્વેલર્સનું 7 મહિના પહેલા કેટલાક માણસો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા. તેમણે વેપારી પાસે 40 કિલો સોનું લૂંટી લીધું હતું, જ્યારે તેને 18 કલાક સુધી ગોંધી રાખી માર મારી હેમખેમ છોડવા માટે બીજું 42 કિલો સોનું મંગાવી તે પણ પડાવી લીધું.
ફરિયાદ નોંધાવવા વેપારી રાણી પોલીસ સ્ટેશને ધક્કા ખાતા હતા, પરંતુ બિલ ન હોવાથી પોલીસે ફરિયાદ લીધી નહીં. આખરે વેપારીએ કમિશનરને મળીને અરજી આપી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.